આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 47। 3 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે કીચક, આર્ષ દ્રષ્ટા ઋષિઓ તે ઇન્દ્ર પ્રત્યે કહેવા લાગ્યા કે, હે દેવેન્દ્ર, તે સનાતન અહિંસા ધર્મની હત્યા માટે આવા અધર્મરૂપ હિંસાનો આરંભ કર્યો છે। કારણ કે યજ્ઞમાં પશુની હત્યા એ ધર્મ નથી, પણ અધર્મ જ છે। હિંસાને કોઈ પણ વ્યક્તિ ધર્મ સ્વરૂપે સ્વીકારતી નથી। તમે જે કાની કાર્ય કરો તે ધર્મને માધ્યમમાં રાખીને આગમ શાસ્ત્રવિધિ અનુસાર અહિંસામય યજ્ઞથી અનુષ્ઠાન કરો, પણ ધર્મ મર્યાદાનો ભંગ કરીને ન કરો। હે કીચક, તત્વદર્શી ઋષિઓએ આ પ્રકારના વચનો કહ્યા છતાં પણ પોતાના સ્વાભિમાનથી મોહ પામેલા દેવેન્દ્રે તેનો સ્વીકાર કર્યો નહીં। હવે વેદને હિંસાપરક વર્ણન કરવાથી ઉપરિચર વસુનું પતન થયું, તે કહું છું તે સાંભળો। દેવેન્દ્રની સાથે વિવાદ કરવાથી ખિન્ન થયેલા ને પરમાર્થ દ્રષ્ટિને વરેલા ઋષિઓએ ઇન્દ્રની સાથે આ ઉપરિચર વસુ જે કહે તે સત્ય માનવું એવી પ્રતિજ્ઞા કરી। તે સમયે દૈવ ઈચ્છાથી અશ્વમેધ યજ્ઞમાં પધારેલા ઉપરિચર વસુ પ્રત્યે પૂછવા લાગ્યા કે, હે મહાબુદ્ધિમાન રાજન, ધર્મના રહસ્યને તમે જાણો છો, તેથી કેવા પ્રકારના યજ્ઞોની વિધિનો તમે સ્વીકાર કરો છો? આ પ્રકારે ઋષિઓએ પ્રશ્ન કર્યો। ત્યારે શ્રુતિ વાક્યનું સમર્થપણું ને અસમર્થપણાનો વિચાર કર્યા વિના જ ઉપરિચર વસુ કહેવા લાગ્યા કે, હે મહર્ષિઓ, પવિત્ર મેધ્ય યજ્ઞ પશુથી યજ્ઞ કરવો તથા ઘી વ્રીહી આદિક ઔષધિ દ્વારા પણ યજ્ઞ કરવો, કારણ કે વેદોક્ત યજ્ઞનો વિધિ હિંસા પ્રધાન જોવામાં આવે છે। જ્યાં આ પ્રકારનું વચન ઉચ્ચાર્યું ત્યાં તો એ જ ક્ષણે તેઓ આકાશ પરથી ધરતી ઉપર પડ્યા। આ રાજા ઉપરિચર વસુ અંતરિક્ષમાં વિહાર કરતા હોવા છતાં પણ વેદને હિંસામય પ્રતિપાદન કરવા માત્રથી જ ધરતી ઉપર પતન પામ્યા। તેમજ ધર્મ સંબંધી સંશયોને દૂર કરતા હોવા છતાં પણ આ ઉપરિચર વસુ દેવેન્દ્રના પક્ષપાતથી યજ્ઞમાં હિંસાનું પ્રતિપાદન કરવાને કારણે અધોગતિને પામ્યા। બુદ્ધિમાન પુરુષો પણ વેદના અર્થને જાણવા સમર્થ નહીં હોવાથી કોઈ પણ પુરુષ ધર્મનો નિર્ણય કરવા સમર્થ નથી। વેદ માનવના અધિકારને અનુસારે ધર્મનું પ્રતિપાદન કરે છે, તેથી અનેક પ્રકારના વિભાગમાં વહેંચાયેલી ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ ને દુર્ગમ છે। આ પ્રકારે પૂર્વે સ્વયંભૂ મન્વંતરને વિશે ઋષિઓ ને દેવતાઓ વચ્ચે યજ્ઞ નિમિત્તે મહાવિવાદ થયો હતો। ત્યારબાદ દેવતાઓના દુરાગ્રહથી અહિંસા રૂપ સનાતન ધર્મનો વિનાશ તેમજ આ યજ્ઞમાં જરૂર હિંસા રૂપ અધર્મ થશે એમ જાણીને સર્વે ઋષિઓ ત્યાંથી ચાલી નીકળ્યા। મુનિઓના ગયા પછી દેવેન્દ્રે હિંસામય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું। આ પ્રકારે રજોગુણની પ્રબળતાથી યજ્ઞમાં હિંસાનું પ્રવર્તન થયું। જ્યારે જેવા પ્રકારનો યુ તેમજ જેવા પ્રકારના બ્રાહ્મણો હોય ત્યાં શાસ્ત્ર પણ તેવા જ પ્રકારે પ્રાધાન્યપણે પ્રવર્તે છે। તેથી હિંસા ક્યારેય ન કરવી એવા ઋષિ વચનોને મુમુક્ષુએ પ્રમાણપણે ગ્રહણ કરવા। પ્રાણી માત્રની પીડાનો ત્યાગ, લોભનો ત્યાગ, બાહ્ય ઇન્દ્રિયોના નિગ્રહ, ભૂત પ્રાણી માત્ર પર દયા, આંતર ઇન્દ્રિયો પર નિગ્રહ, બ્રહ્મચર્ય, તપ, સત્ય, અક્રૂરતા, ક્ષમા, ધૈર્ય આ બધાને સનાતન ધર્મનું મૂળ કહ્યું છે। તેથી માંસનો સર્વ પ્રકારે ત્યાગ કરવો એ શ્રેષ્ઠ ધર્મ મર્યાદા છે।
અહિંસા રૂપ ધર્મ શ્રેષ્ઠ સનાતન ધર્મ છે, પણ આધુનિક ધર્મ નથી. તેથી હે કીચક, અસત મતનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ પરમાત્માનો આશ્રય સ્વીકારો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિના અમૃત સમાન વચનો સાંભળીને કીચક તો અતિશય વિસ્મય પામ્યો ને શ્રી હરિને સર્વજ્ઞ પરમાત્મા માનવા લાગ્યો, તેમજ પોતાના મતને અસત્ય માનવા લાગ્યો. તે સમયે કીચક પ્રમાણ રહિત પંચમકારથી દેવીના પૂજનનું પ્રતિપાદન કરવા માટે શ્રી હરિની આગળ સમર્થ થયો નહીં. તેથી માન છોડીને મત્સર રહિત બનીને અધર્મથી અત્યંત ભય પામવા લાગ્યો ને પોતાના સ્વમાનનું રક્ષણ કરવા માટે શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે, હે નારાયણ મુનિ, તમે જે વચન કહ્યા તે સત્ય છે, પરંતુ મારા પુરાતન ગ્રંથો પ્રાતઃકાળમાં લાવીને તમને બતાવીશ. અત્યારે મારે થોડું કાર્ય છે, તેથી હું અહીંથી જાઉં છું. એમ કહીને તત્કાળ પોતાના શિષ્ય મંડળની સાથે ત્યાંથી વિદાય થયો. તે વખતે અત્યંત ગ્લાનિ પામવાથી તેણે પોતાનું મુખ વસ્ત્રથી ઢાંકી દીધું ને ભય પામતો કંપતો તે કીચક જેમ ગરુડના મુખમાંથી દૈવ ઈચ્છાથી મુક્ત થયેલો સર્પ પોતાના દર પ્રત્યે દોડે તેમ તેના ભવન પ્રત્યે ગયો. તે કીચકના ગયા પછી તેના સંસર્ગથી ઉત્પન્ન થયેલા પાપને ધોવા માટે શ્રી હરિએ પોતાના આશ્રિતોની સાથે વિશાળ સરોવરમાં તે જ ક્ષણે સ્નાન કર્યું. સ્નાન કરીને પછી શ્રી હરિ સભામાં વિરાજમાન થયા ને પોતાના આશ્રિતો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તો, કીચક સાથેના વાદ વિવાદમાં મેં દેવીની પૂજાનું ખંડન કર્યું નથી, પરંતુ મેં દેવી પૂજાના નિમિત્તે શાકપંથીઓએ પ્રવર્તાવેલા અધર્મનું સારી પેઠે ખંડન કર્યું છે. તેથી ધર્મ રક્ષણમાં કારણભૂત દેવીની અવજ્ઞા કરવી નહીં. આ પ્રકારે સભામાં વિદ્વાન બ્રાહ્મણોને સત્શાસ્ત્રના વચનથી રંજન પમાડતા શ્રી હરિએ દુર્જનોથી દુર્બળ થતા ધર્મમાર્ગનું રક્ષણ કર્યું. સમર્થ ભગવાન શ્રી હરિએ શક્તિ પંથમાં રહેલા પંચમકાર રૂપ મહાપાપનો વેદના પ્રબળ પ્રમાણ વચનોથી વિનાશ કર્યો ને ગંધ, પુષ્પ, ઘી, દૂધ આદિક સાત્વિક દ્રવ્યોથી દેવીનું યથાવિધિ પૂજન અને અડદના વડા આદિક નૈવેદ્યનું સ્થાપન કર્યું. હે રાજન, આ પ્રકારે ભગવાન શ્રી હરિ સદ્ધર્મની મર્યાદાનું સ્થાપન કરતા જેતલપુરમાં નિવાસ કરીને રહેતા હતા. તેવામાં મોક્ષદા એકાદશીનો દિવસ આવ્યો. તે દિવસે શ્રી હરિએ શ્રી કૃષ્ણ પરમાત્માનો પૂજન મહોત્સવ ઉજવ્યો ને તે ઉત્સવમાં હજારો ભક્તજનો ભેળા થયા. ત્યારે ડભાણપુરથી આવેલા વિષ્ણુગુપ્ત આદિક ભક્તજનોએ ઉત્સવની સમાપ્તિને અંતે શ્રી હરિને પોતાના પુર પ્રત્યે પધારવા માટે વારંવાર વિનંતી કરી. તેથી તેમના પર પ્રસન્ન થયેલા શ્રી હરિ એ જ સમયે વેગવંતા અશ્વ પર આરૂઢ થઈ તેમની સાથે જ જેતલપુરથી ડભાણ નગર જવા રવાના થયા. અશ્વારોના મધ્યે અને મુનિ મંડળની સાથે શોભતા ભગવાન શ્રી હરિને વળાવવા માટે પાછળ પાછળ બહુ દૂર સુધી જેતલપુર નિવાસી ભક્તો આવ્યા હતા. પછી તેને પાછા વાળીને માર્ગમાં આવતા નગરોને ભક્તિભાવપૂર્ણ ભક્તજનોના ભવનમાં નિવાસ કરતા કરતા શ્રી હરિ ડભાણપુર પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે જેતલપુરમાં ભગવાન શ્રી હરિએ શૂદ્ર શાક મતનું ખંડન કરીને અહિંસામય ધર્મનું સ્થાપન કરીને વાદી એવા કીચકનો પરાજય કર્યો એના નિરૂપણ નામે 47મો અધ્યાય સંપૂર્ણ.
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.